નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજું ઇન્ટરવ્યૂ ઉતારવા આવી ગયા છીએ ઋષભભાઈનું. તો જ્યારે એપ્લિકેશનમાં તું જોડાયો એ પહેલાંનું રિઝલ્ટ અને એપ્લિકેશનમાં જોડાયા એ પછીનું રિઝલ્ટ, શું ફરક દેખાણો તને? કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું? વિડીયો નહોતો જોતો ને ત્યારે છે ને રિઝલ્ટ હાવ ડાઉન હતું. હા, જોડાયા પછી કેટલા રિઝલ્ટમાં ફરક આવ્યો છે? ઘણો ફેર પડી ગયો. ત્યારે પેપર દઈને આવ્યો તરત ઠેકડા મારતા આવ્યો કે મને તો બહુ સરસ બધા આવડી ગયા છે પ્રશ્નના સવાલ જવાબ. તમારું લેક્ચર સાંભળીએ ને અમે સાંભળીએ ને તોય એમ થઈ જાય કે ના ના આપણે ભણવા બેસી જવું જોઈએ. વાહ, બહુ સરસ, બહુ. તો ઋષભ, તારો શું ગોલ છે 10મા ધોરણમાં? થોડું મને સમજાવ કે તારે હવે શું રિઝલ્ટ લાવવું છે? હવે તો 80 ઉપર જ તે લાવવાનું છે ક્યાં રિઝલ્ટ. માટે? અને એના માટે કેવી તૈયારી માટે તૈયાર છો? એમાં તો હવે ભણવામાં જોરદાર. બરાબર ને? તો તારી ક્યાંય પણ જરૂર પડે, અમારી આખી પેન્ટેડની ટીમ તારી સાથે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, તમે ઓલરેડી એક ઇન્ટરવ્યૂ જોયું હશે પ્રાર્થના બાનું, અને હવે અમે બીજું ઇન્ટરવ્યૂ ઉતારવા આવી ગયા છીએ ઋષભભાઈનું. ઋષભભાઈ અમારા ભાવનગરની અંદર ચિત્રામાં જ રહી છે અને અમે નક્કી કર્યું છે કે ભાઈ જે વિદ્યાર્થી અમારી પાસે ધોરણ 9ની અંદર અભ્યાસ કરી ગયા છીએ, અમે એના વાલીને મળીએ, વિદ્યાર્થીને મળીએ, એની પાસે ફીડબેક જાણીએ કે જેથી બે વસ્તુનો ખ્યાલ આવે. એક કે એમને જે ભણવામાં મહેનત કરી છે, સંઘર્ષ કરી છે, એનાથી તમે ઇન્સ્પિરેશન્સ મેળવીને તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શકો. અને નંબર 2, બીજી અમને ખબર પડે કે હજી આપણે શું નવું કરી શકાય, એમના પાસેથી ફીડબેક જાણીએ, સમજીએ, વાલી પાસેથી જાણીએ અને એમને કેટલો સંતોષ છે, હજી કેટલા સુધારા કરી શકાય, હજી શું એવું જોવે છે કે અમે આપીએ કે જેથી કરીને તમારા લોકોનું વધારે સારું કામ થઈ શકે. સો એ હેતુથી અમે આજે ઋષભભાઈને મળવા આવ્યા છીએ. નમસ્કાર ઋષભભાઈ, કેમ છો? અને સારું છે. સારું તમે છે? કેમ છો? જોરદાર. હવે ઋષભ, તું મને એ કે બકા કે પહેલી વખત તે ક્યારે વિડીયોઝ જોયો તો તને પેન્ટેડની માહિતી કઈ રીતે ખબર પડી? પહેલી વખત તો મેં છે ને યુટ્યુબમાં મેં જોયું હતું. તમે કહેતા હતા ને હા યુટ્યુબ વિડીયો ચાલુ થાય ત્યારે તમે કહો હા પેન્ટેડ લર્નિંગની એપ છે ને ડાઉનલોડ કરો. હા હા એમાં મેં ડાઉનલોડ કરી. પછી છે ને થોડાક દિવસ પછી મિસનો ફોન આવ્યો, હા તું ઓનલાઈન રહેશો ને તારું સારું છે ભણવામાં ને એમ. તો પછી અમે બધું જાણકારી લીધી ભણવામાં અને છે ને પૈસા ભરીને છે ને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી. તો જ્યારે એપ્લિકેશનમાં તું જોડાયો એ પહેલાંનું રિઝલ્ટ અને એપ્લિકેશનમાં જોડાયા એ પછીનું રિઝલ્ટ, શું ફરક દેખાણો તને? કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું? વિડીયો નહોતો જોતો ને ત્યારે છે ને રિઝલ્ટ હાવ ડાઉન હતું. હા. હવે પછી આ તમારે જોઈન થયો અને આવું બધું દાખલાની ગણિત, ઇંગ્લિશનું, સમાજનું જોઈને છે ને સારા માર્ક નહીં આવ્યા. રાઈટ. અને કેટલા રિઝલ્ટમાં ને કેટલો તફાવત પડ્યો, કેટલો ફરક પડ્યો? બહુ ઘણો ફરક પડ્યો. તો અહીંયા પાછળથી જે આન્સર આપે છે એના મમ્મી અને સાથે સાથે એમના જે છે એ ચાચી ને કે મોટા મમ્મી, બરાબર ને, જેને અમે મીઠી માં કહીએ, મીઠી માં. તો એ બંને છે, આપણે એનો હમણાં પ્રતિભાવ લેવાના છીએ. તો જ્યારે લેક્ચર શરૂ થાય રાત્રે લાઈવ, ક્યારે ઘરમાં કેવો માહોલ હોય, મમ્મીનો એનો સપોર્ટ કેવો હોય, ઘરનો એટમોસ્ફિયર કેવું, એ સમજાવો. ત્યારે તો મમ્મી એમ કે હવે એટલો ટાઈમ છે તો હવે બેસી જા, હવે રમી લીધું નહીં, હવે બેસી જા. પછી છે ને ઓનલાઈનમાં જોઈન થાવ, ન ખબર પડે તો મિસના ફોન કરું. હા, તો મિસ પાછું બધું બરાબર સમજાવે. હા. અને પછી લાઈવ લેક્ચર જોઈન થઈ જાય. હા. ઓકે. તો લાઈવ લેક્ચર જ્યારે ચાલતો હોય છે ત્યારે મમ્મી ને એ બધા એમ જોતા હોય છે કે હું હાલે હું નહીં, કે છોકરો કઈ મોબાઈલમાં ઘૂમડતો નથી ને? દાદી જોવે છે. વાહ, દાદી ભાઈ જે છે સતત ધ્યાન રાખે છે કે ભાઈ તો તમે આપણે છે ને વિડીયોને આમ થોડાક તમે આવી જાઓ. હરો દાદી, આવો દાદી. તો તમે એક શું કહેવાય કે ઋષભ જ્યારે ભણતો હોય ત્યારે ધ્યાન દેતા હો છો કે ભાઈ આ મોબાઈલમાં કાંઈ આડોળું કરતો નથી ને ભણવામાં ધ્યાન છે ને? તો તમને શું લાગે છે કે ભાઈ અમે જે ભણાવીએ એનાથી તમને કેટલો સંતોષ અને શું અનુભવ છે તમારો? સંતોષ લાગે ને સારું ભણાવો છો. સારો સેટીએ જ હું બેઠી અંદર ઓલા છેલ્લા રૂમમાં. એટલે એ ઋષભ ભણે ને તમે ત્યારે સેટી ઉપર બેઠા. વાહ, સરસ. અને જ્યારે ટીચર ભણાવતા હોય છે ત્યારે તમે સાંભળતા હોય તો તમને કેવું લાગે કે ભાઈ આ ના સારું ભણાવે છે ને ધ્યાન દે છે ઋષભ, ટીચરનું માને છે? તો હું એના મમ્મીને ઇન્વાઇટ કરીશ કે પ્લીઝ તમે આવો અમારી આગળ, પછી મીઠી માને આપણે બોલાવી લેશું. આવો. અને ઋષભભાઈ જોડાના એ પછી કેટલું ફરક પડ્યો? એમ ઘણો ફેર લાગે છે. તમારે યારે જોડ થયો એ પછી નતો. અને જ્યારે તમને પહેલી વખત એ વાત કરી કે મમ્મી મારે જોઈન થવું છે,
ત્યાં તમને શું વિચાર આવ્યો કે ભાઈ આ જોઈન નહીં થવાય પહેલા ન વહેલા તો થવાય? એને જોટ થયો ત્યારે મને એને પૂછ્યું તો મેં કીધું હા સરનું સારું હોય તો જોટ થઈ જાય. પછી મિસનો ફોન મારી ઉપર આવ્યો હતો. હા મને તો કઈ ખબર નહોતી પણ મિસે કીધું કે તમારે ઋષભ લઈશે સાહેબનું ઓનલાઈન ખ્યાલ છે? મેં કીધું હા ખ્યાલ છે. પછી મેં પૂછ્યું મને તો કઈ ખ્યાલ ન હોય. મેં કીધું સાહેબનું કેવું છે? તો કે સરસ છે બેન. તો મેં કીધું તો આપણે જોટ થઈ જ જાય. હા હા કેટલો ટાઈમ થયો પેન્ટેડમાં જોડાણા એને? એને 3 મહિના જ જેવું 3 મહિના થયા. તો જ્યારે તમે કીધું કે પહેલી પરીક્ષામાં શું રિઝલ્ટ હતું ને જોડાયા પછી કેટલા રિઝલ્ટમાં ફરક આવ્યો છે? ઘણો ફેર પડી ગયો છે. હા એટલે અને પહેલા જ્યારે પેપર દઈને આવતો પેન્ટેડમાં જોડાયા પછી પેપર દઈને એમાં શું ચેન્જીસ દેખાય છે? ચહેરો જરીક અત્યારે પેપર દઈને આવ્યો તરત ઠેકડા મારતા આવ્યો કે મને તો બહુ સરસ બધા આવડી ગયા છે પ્રશ્નના સવાલ જવાબ. વાહ વાહ ગણિતમાં કે બહુ સરસ ગયો છે ઈ કે. વાહ સરસ સરસ. તો ભાઈ તને કેવો સંતોષ રહ્યો ભાઈ કે ભાઈ જે આઈએમપી કરાવ્યું હતું એ બધું એક્ઝામમાં પૂછાણું કે નહોતું પૂછાણું? પૂછાણું હતું, બેઠે બેઠું હતું બધું? એમ જ હતું. વાહ વાહ. હા દીદી માસી ન્યા ગઈ છે. દીદી માસી ત્યાં ગઈ તો દીદી આરોર ભાઈ નું ધ્યાન રાખે કે બધું કરે છે કે નહીં. બરાબર, બહુ સરસ બહુ સરસ. તો મોટી મીઠીમાં તમે આવી જાઓ અહીંયા મોટી મમ્મી. આખું આ જો સંયુક્ત ફેમિલીની એક મજા છે. હું ઇન્ટરવ્યુ ઋષભભાઈનું લેવા આવ્યો મોટી મીઠીમાં, દાદી મમ્મી બધા અહીંયા હાજર હે ઋષભભાઈની હારે. તો ભાઈ મોટી મીઠીમાં તમને કેવું લાગ્યું કે ઋષભનું? સરસ લાગ્યું છે તમારું. તમારો અવાજ સાંભળ્યો ને જોયું ત્યાં જ ખ્યાલ આવી ગયો તો મને કે નહીં હવે આ સાહેબ ને ઓલામાં જોઈન્ટ થઈ જતું. અને અમે એને ખૂબ ધ્યાન રાખીએ અને બહુ સરસ લેક્ચર. તમારો લેક્ચર સાંભળીએ ને અમે સાંભળીએ ને તોય એમ થઈ જાય કે ના ના આપણે ભણવા બેસી જવું જોઈએ. વાહ બહુ સરસ બહુ સરસ બહુ સરસ. મેં તરત જ કીધું કે સ્વભાવ સાહેબનો સરસ છે. ના અમે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે ભાઈ બધા વિદ્યાર્થી શું કહેવાય કે સરખું માઇન્ડ ન હોય. ઈશ્વરે બધાને અલગ અલગ ક્ષમતા આપી. તો અમે જ્યારે ભણાવતા હોય ને અમારા બધા ટીચરના મગજની અંદર એક જ કોન્સેપ્ટ હોય કે ભાઈ વીકમાં વીક વિદ્યાર્થી હોય ને એને સરસ રીતે સમજાઈ જવું જોઈએ. અને અમે એવો પ્રયત્ન કરીએ કે આખા વર્ષ દરમિયાન જે છે ને 2 થી 3 વખત છોકરાઓને રિવિઝન કરાવીએ. હવે દાખલા તરીકે અમે અત્યારે 10મું ધોરણ શરૂ કર્યું છે. તો 10મું ધોરણ અમે અત્યારે બધા વિષય કરાવશું ને દિવાળી સુધી 80% સિલેબસ પૂરો કરશું. પછી જ્યારે દિવાળીની એક્ઝામ આવે ને એ 1 મહિના પહેલા અમે ઋષભને બધું રિવાઇઝ કરાવી નાખશું. પછી 8 દિવસનું આપણે વેકેશન હશે. પછી જે 20% સિલેબસ બાકી ને પૂરો કરશું. પછી શું કરશું તો કે અમે બ્લુ પ્રિન્ટ પ્રમાણે બધા ચેપ્ટર અમે સોલ્વ કરાવશું 3જી વાર. પછી એની નવમાસિકની પરીક્ષા પછી અમે એને પેપર સોલ્વ કરાવશું. એટલે ઋષભભાઈને બોર્ડની એક્ઝામ આવે એ પહેલા કેટલી વખત કરાવશું? 4 વાર. એટલે એકેય દાખલો એવો ન રહે કે જેથી કરીને ઋષભને પ્રોબ્લેમ થાય. એક એવો વિજ્ઞાનનો સવાલ હોય કે સમાજનો સવાલ હોય કે ઇંગ્લિશનો ક્વેશ્ચન હોય એને કાંઈ બાકી ન રહે. અમે એટલું જબરદસ્ત કરાવી દઈએ. અમને એમ જ હતું કે 9મીમાં હવે ફેલ જ થવાનો પણ તમારા ઓલામાં ટ્યુશનમાં જો 3 મહિનામાં ખૂબ ધ્યાન ને પેપર દઈને આવે તો કે નહીં મોટા મમ્મી બહુ સરસ છે, મમ્મી બહુ સરસ પેપર ગયું છે. એક તો ધ્યાન રાખવાનું આમ આપણે. હું બરાબર છે. પછી બધાએ સપોર્ટ કર્યો. ને મારા સાસુ ન્યા જ બેઠા હોય તો એટલે ધ્યાન રાખે ન્યા. બરાબર છે બરાબર છે. તો જો આવું જ્યારે ફેમિલીનો સપોર્ટ હોય કે જ્યારે દાદી ધ્યાન રાખતા હોય સામે બેઠા હોય તો ઋષભભાઈને એમ ખ્યાલ રહે કે આડોળું જવાનું નથી, લેક્ચર ઉપર જ ફોકસ કરવું પડે. નકર દાદીને તરત ખબર પડી જાય. અને બીજું એ કે છોકરાઓ અત્યારે જ્યારે એને છોકરાઓ શું હોય ખબર એટલે એમાં મોબાઈલ આપીએ ને મેં 2 પ્રકારના છોકરાઓ જોયા છે. એક એવા છોકરાઓ જોયા છે કે જેને પોતાનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવું છે પણ એને સપોર્ટ નથી મળતો. એને સમજાવવાળા સારા શિક્ષક નથી મળતા. જો એને સમજાવવાળા સારા શિક્ષક મળી જાય, સારા ટીચર મળી જાય અને પ્રોપર ગાઈડન્સ કરી નાખે તો એ છોકરો પોતે પોતાની રીતે લડી લે. આવા બેનો ભાઈઓ મેં જોયા છે. અને આજે તમને એ ગર્વ થશે કે આપણા ભાવનગરની એક એવી કંપની અમારી આગળ કચ્છથી એક બેન છે, એને 4 વર્ષ પહેલા ભણવાનું મૂકી દીધું. કેમ? કારણ કે 10મા ધોરણમાં જ્યારે બેન આવી ત્યારે એના ગામથી 18 કિલોમીટર આગી સ્કૂલ. કેટલા કિલોમીટર? 18 કિલો. પણ એ પેન્ટેડમાં યુટ્યુબમાં વિડીયોઝ જોયા, એના પેરેન્ટ્સને વાત કરી. આ વખતે હમણાં અમે એને ઇન્ટરવ્યૂ લેવા જવાના છીએ. એક્સટર્નલમાં એમણે ફોર્મ ભર્યું. એના ફોન આવ્યા કે સાહેબ 4 વર્ષ પછી અમે લોકો એક્ઝામ દેવા ગયા 18-20 કિલોમીટર દૂર. મારા પપ્પા મને ના પડતા કારણ કે રોજ એટલું અપડાઉન કેમ કરવું. પણ આ પેન્ટેડના કારણે આજે ભણવું એટલું ઇઝી થઈ ગયું છે કે સાહેબ 80% ઉપર આવશે એક્સટર્નલ કરીને ત્યાં. એટલે આ બધી વસ્તુ જે છે ને આજે શક્ય થઈ છે. તો આપણે શું કે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે ઋષભભાઈનું જે છે એ જોરદાર રિઝલ્ટ આવે 10મા ધોરણમાં. તો ઋષભ તારો શું ગોલ છે 10મા ધોરણમાં? થોડું મને સમજાવ કે તારે હવે શું રિઝલ્ટ લાવવું છે? હવે તો 80 ઉપર જ તે લાવવાનું છે રિઝલ્ટ. અને એના માટે કેવી તૈયારી માટે તૈયાર છો? એમાં તો હવે ભણવામાં જોરદાર. બરાબર ને? તો તારી ક્યાંય પણ જરૂર પડે અમારી આખી પેન્ટેડની ટીમ તારી સાથે છે. સોહમ સર હોય, વિવેક સર હોય, અક્ષય સર હોય કે હું હોઉં,
આ અમે 4 શિક્ષકો છીએ એ ફ્રન્ટમાં છીએ. બીજી વસ્તુ એ કે સાથે સાથે અમારી છે કે નહીં 26 જણાની ટીમ છે. તમને 4 શિક્ષકો દેખાય પણ આ લોકોને જે ભણાવે એના માટે PDF ટાઈપ કરવાવાળા, જે બનાવવાવાળા હોય, એડિટિંગવાળા હોય, તો આખી ટીમ અમે મહેનત કરીએ છીએ ને ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે મહેનત કરીએ છીએ કે જેથી એનું બોર્ડમાં સારું પરિણામ આવે. અને અમારા લોકોનો એક જ ઉપદેશ છે કે ભાઈ ગુજરાતનું રિઝલ્ટ એટલું જોરદાર લાવવું કે ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી હોય એ મૂંઝાવો ન જોવે. અમે એને એ જ કહીએ, મોબાઈલમાં જો અમને કઈ ખબર ન પડે બટા, તારી લાઈફ સુધારવા હાટુ જો સર તને ભણાવે તારે ધ્યાન દેવાનું. બરાબર છે, બરાબર છે, 100%. આમાં કઈ ખ્યાલ ન આવે. નો આવે 100%. મોબાઈલ લઈને સાહેબ બેઠા હોય, શું કરે હું આપણને ન ખબર હોય. બરાબર છે. આપણે આવતા જતા ધ્યાન રાખવાનું હોય કે નહીં કે આ સાહેબ નો હાલે ટ્યુશન, આ સાહેબ નો હાલે છે લેક્ચર, એમ નામે એને ટાઈમે કહીએ દે કે જો લેક્ચર નો ટાઈમ થશે તો ન હોય ત્યાંથી આવી જજે અને તારે લેક્ચર નો ટાઈમ થઈ ગયો છે, હવે ચાલો. અને બીજું મને એ કહ્યું કે ઓફલાઈન ટ્યુશન જાય છે કે ખાલી ઓનલાઈન ઉપર રિલાય કરે છે? ખાલી ઓનલાઈન, એટલે ઓફલાઈનની એને જરૂર નથી પડતી. ઓફલાઈનની જરૂર તો આ પણ એક સારો ફાયદો છે કે છોકરાનો જવાનો ટાઈમ, આવવાનો ટાઈમ અને ફી એના કરતાં જે છે એ 5 ગણી ઓછી, કે જેથી કરીને છોકરાઓ તમે જો આ જોઈ રહ્યા છો ટ્યુશન વગર ખાલી ઓનલાઈન પેન્ટેજની મદદથી આજે એટલું રિઝલ્ટ સુધી ઋષભ જે છે એ પહોંચી ગયો છે. અને મહિનામાં સાહેબ આમ ફરક દેખાણો તરત જ અમને એના મોઢા ઉપર ને નહીં તો એને ભણવાની ઓલી જ નહોતી જરાય. જરાય લગ્ન જ નહીં ને ભણવાનું આમ ઓલું જ નહીં કે એમ 9મીમાં અમને એમ તો ફેલ જ છે, હવે આ છોકરો કાંઈ નહીં કરીએ કે એમ. ત્યાં પછી બેને કીધું કે તારે 10માં તો ગણિતમાં નીકળી ગયો એમ. વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે, બહુ સરસ, બહુ સરસ. રિઝલ્ટ તારું સારું છે. મેં કીધું સરસ લેવા. વાહ. તો જુઓ તમે એક એવા વિદ્યાર્થી કે ભાઈ જેને 9મા ધોરણમાં પાસ થવાનો કોન્ફિડન્સ નહોતો, પેરેન્ટ્સ ખુદ કહે છે, અને આજે પેન્ટેડથી આમાં સૌથી મોટી ક્રેડિટ જાય છે ને અમારા શિક્ષકો કરતાં પણ વધારે ઋષભ અને એના પેરેન્ટ્સને જાય છે. કેમ? ખાલી એપ્લિકેશન લઈ લેવાથી કામ ન થાય. પછી પેરેન્ટ્સને સતત ધ્યાન દેવું પડે. દાદી બેઠે છે, મોટા મમ્મી બેઠે છે, મમ્મી બેઠે છે કે ઋષભને કહીશ ભાઈ લેક્ચર શરૂ થવાનું છે, ગ્રુપમાં જે માહિતી આપે છે પુગાડે છે. રિષભને પણ મોટી ક્રેડિટ જાય કારણ કે ઋષભને લાઈવ લેક્ચર આવે છે બધા એમણે અટેન્ડ કર્યા. ઋષભભાઈ પોતે મહેનત કરી, જે દાખલા મેં તો શીખવા દીધા, પછી ભાઈ રિવિઝન કર્યા અને એ એમને મહેનત કરીને એટલે પરિણામ આવ્યું. એટલે અમારો રોલ 10% જ છે, 90% રોલ છે ને એ ફેમિલી અને વિદ્યાર્થીનો છે. અને જ્યારે આ આખું સપોર્ટ સિસ્ટમ બને ને તો જ રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય. એટલે એમાં વિદ્યાર્થીની ઈચ્છા પણ જોવે, ફેમિલીની સપોર્ટ પણ જોવે અને સાથે શિક્ષકો માટે શિક્ષકોની સારી નિયત પણ જોવે. કે અમે સવાર 4 વાગે લેક્ચર ને 5 વાગે લેક્ચર લેતા હતા, એમાં ભાઈ વહેલા જાગી જતો હતો, રાત્રે લેટ લેક્ચર. તો કેવો અનુભવ? એ મને કહે કે સવાર લેક્ચર હોય તો હું મમ્મી જગાડે, દાદી જગાડે, કોણ જગાડે? સવારે મમ્મી જગાડ દે. હા, કે ભાઈ સવારે વહેલા લેક્ચર જાગી જાય એમ. અને પછી રાત્રે લેટ સુધી લેક્ચર હોય તો એ બધા 10 વાગ્યા સુધીના. મોટો ભાઈ ખીજાય તરત જ લેક્ચર ને જો તરત જ ફોન કે ભાઈ ફોન આવ્યો છે આવી રીતે સાહેબનો. પછી બધી માહિતી એને ફોન વડે મારા દિયર કે તું વાત કરી જોજે. બરાબર છે. મારા બાબાને કે એમ તારી રીતે બોલવાનું કરવાનું, ઇંગ્લિશમાં ને એમ હોય ને બોલવા કરવાનું, એટલે તું તારી રીતે વાત કરી જોજે. તે જોબીથી આવ્યો ને એને વાત કરી તો કે ના ના મમ્મી બરોબર જ છે, ઋષભને કરાવી નાખજો કે. વાહ, ખૂબ સરસ. તો અમે શું કહેવાય કે ફરીથી દાદી, મમ્મી અને મોટા મમ્મી અને ઋષભભાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે અમને ઇન્વાઇટ કર્યા. આ પોઝિટિવ ફીડબેકથી અમારા લોકોનું મોટિવેશન વધી જતું હોય છે, અમને વધારે સારું કામ કરવાનું મન થતું હોય છે. અને 10મા ધોરણમાં કેટલા ટકા ઉપર? 80 ઉપર. ઘટે તો જિંદગી ઘટે, બાકી માર્ક્સ ઘટે નહીં. જગમગો. જગમગો. ચલો મળીએ છીએ લાઈવ લેક્ચરમાં. પૂછી લેવાનું, બિંદાસ બિંદાસ. હા, કાંઈ ચિંતા કરવાની નહીં, અમે તમારી સાથે છીએ. થેન્ક યુ, આભાર આભાર. તો મળીએ છીએ દીકરાઓ. જેટલા લોકો હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી, બધાય સરસ મજાની જોરદાર એપ ડાઉનલોડ કરી નાખે અને હજુ સુધી ધોરણ 10 માટે જોઈન નથી થયા, આજે જ જોઈન થઈ જાઓ. ધન્યવાદ.